કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જો બધા મજામાં. આપણે જઈને બોલી તો દીધર બીસ તો આપણે ઉઠીને આપણે એક કામ કરવા વળગી ગયા છે. હાલો અમારા પાર્ટનર મીંડા પૂરા વારવા. હા સીતારામ જયરામ બધાને. આ તો પૂરા વારવા મીંડા. બે દી ગામસરા કરી એવા પરસોત્તમ બાપા હતા તે જમી એવા જૂઠી એવા મામા માન મોહાર માન. અને આજ જો પાછા વર્ગી ગયા હતા ત્યાં કા પાર્ટનર. અને આ વરસાદ જો ખમકોરી ગયો છે. હવે આપણે છે ને આ વહેલી તકે ઉપાડવું જોઈએ કામકાજ, કારણ કે આપણે જો મૂલી કહીને વઠવી તો લીધી અમે વાટી લઈ, પણ આપણે ગરમીનું બહુ હતું. પાર્ટનર કે 2 જણા કીધી કે ફૂટશે નહીં, પાછી વરસાદની આપણે આગાહી આવી છે એટલે એ તો આપણે મૂલી કરાવી લીધું છે આપણે કામ. પણ હવે આ પૂરા તો વારવા જ જોઈએ. એટલે જુઓ ટાટાપોરના વર્ગી ગયા છે ને એટલા પૂરા અમારે વરી ગયા છે જુઓ. એટલે આવશે ને ધીરે ધીરે છે ને આ કટકા બટકા કરી તો આમાં કંઈક ઉકલે, નકર 2 જણાને ઉકલે નહીં, બરોબર ને. અને વરસાદ જો હવે આમાં નહીં આદર કરે કંઈક. હાલો આપણે વાગી ગયા છે દો. ઓહો ઈ કેમ કરતા ફાટી ગયું પાટના? ટ્રેક્ટર સડી ગયું એવું લાગ્યું. નવું તગારું રોઈ અગરા ધ્યાન રાખે પણ એક પર મુકાય ને એ ખબર હોય આમાં કેવી સડી ગયું હોય આપને. નાઈ છે ને કઈલ ને હું કટકા થાય છે ને ઓલું થઈ ગયું મને. હું તકેસ્યું શું કહેવાય દુખે અને વાકું નથી વરાતું ભાઈ. તો ટસાકી જોઈ વાકા વરવા જાવ છું ને તો ફબાકો તો કોઈરો હાલો અમે 10 વાગ્યા છે. 10 વાગી ગયા એટલે વરી ગયા. ચા પાણી પી લઈ. આ ત્રાહા બટકા લેવું ને એટલે ઉકલશે. રૂપારા એટલા વાર લીધા છે. 2 દિન વરાઈ જાય. ટાટાપુરના વેલા વર્ગી જાય ને એટલે થઈ જાય કે ના. ગુવારમાં ઘૂમરો માર લો હોય તો કઈ કે ના. ના ઘૂમરો માર લો એ પાછું ગઈઠો થઈ જાય. લાલો ચા પાણી પી લઈ. તમારે કોઈને પીવો હોય તો હાલો. તમે એને ગુવાર ઉતારી હું તમને છે ને થાંભલા થઈ ગયું. કઈ વાંધો હાલો આપણે ગુવાર ઉતાર લઈ, કારણ કે આજાને છે ને કઈ મારા દુખે છે, ટસક્યા જેવું થઈ ગયું છે અને ગુવારે ઠાવકેલો છે. કાલે ઉતાર જ પણ હવે કાલે આપણે પાસ પૂરાનું રહી ગયું છે થોડું કામ, એટલે આપણે ગુવારને પીનો ઉતાર લઈએ. ચાલો આપણે આવી ગયા જેટલું ભાઈને કેવા આવે છે. હાલો છે ને એકલી ઉતારે છે ને આપણે છે ને ઘડી વાર એને ઉતરાવી જુઓ. હજી ધીમે ધીમે ઉતરશે તો ઉતારવું એમ. કેટલા વાગ્યા? 10:30. 10:30 તો 11 ઉતરી જાય. એક નકર કોઈરું કરી નાખો. જો ટ્રાય કરું બેઠા બેઠા હાલે તો નકર વાકો તો વરવા પણ છે જ નહીં. નાખો અને આ થેલી છે ને તમે લેતા જાવ. એક બોલ ફરાની પૂણો સાસ કે લે. પછી હું છે કે સિંગુ ગઈઠી થઈ ગઈ. ટ્રાય કરું બે હોન થઈ રેતી બેઠા ટ્રાય કરું તો ઉતરે તો વિનાય પડે ને કોઈ ઉદય આઈટી ગયું છે. હાન સિવાય તમારે હારો ન આવે. જી થાય એકડી પી લે છો ટસાકી હોય ચટણી મોટી. તો પછી ભાઈ હાંજે આવે પછી મેળે આવે. બરોબર. હાલો ટ્રાય કરો. આપણે છે ને ટાટો પોરસો આજ બહુ તડકો નથી. ધીરો થી ઉતરો. આયરું પૂગી ગયું. હે આયરું પૂગી ગયું ના. આયરું હવે થોડા કટકા છે ને એક ક્યાર વાર રહ્યો. એટલે જ કહું છું કે હું 11 હાથ ઉતાર લઈ. નો થાય કોઈ. આવી ગયા. ઉતરી ગયો. વાગ્યા કેટલા? વાગ્યા 12. ઓહો તો એ ભગવાન આ તો અકા કઈ દુખવા માટે. મારી આજે આ કઈલ નો પ્રોબ્લેમ હતો ને તો ભાઈ હું ઉતરાવી દે તમને. ચાલો આ 2 થેલી ઉતરી. ઝીણું છે ને 2 થેલી ઉતરી. હવે તાળું માર દે વાત તો જોઈ. હાલો ઘરે આવી ગયા ને 12 વાગી ગયા ને મસ્ત મજાના બપોરા પાણી કર. બિલ આવ્યા. ક્યાંનું છે? આઈનું. ઘરનું વાડીનું બે. વાડીનું ને ઘરનું આવી ગયા બે. આઈ કલા ચાલો.
ના સબ્જીમાં જો આવી રીતે કંઈક બનાવ્યું છે આપણે ટમેટાનું ટમેટાનું કર્યું, ભીંડાનું કર્યું, બે શાક એમ બે શાક કર્યા. કાંઈ પકાલાવાળામાં બીજું હતું નહીં નવીનમાં, નવાનું કંઈક લઈ લે. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. ચોથા મોડા આવ્યા, મોડા સીતારામ. હાલો આપણે વાગી ગયા છે હાલના સ ને બા શું કરે છે ઓહો એ તો કંઈક નવી વસ્તુ બનતી લાગે હા તો એક દિન નથી કહેતી કે શીરો બનાવો ને તો પહેલા પૈસું પડ્યું તો બનાવી દઉં પેલા. વાહ ટાટાપોરનો શીરો શીરો જાડા લોટનો ગરમ નો લાગે. ટાઢે પર એક એક મીઠું ખાવાનું મન થાય બીજું કાંઈ નહીં ખાય. બધું ઘટતું હોય આપણા શરીરમાં. અને પાણીઓમાં ગરમ થઈ ગયું જરીક જોઈ ગેસે ભઈકું છે. ઘરનું પાણી હા પણ મૂકી દઈ બધું. ચાલો ઘરનું પાણી ચેક કરી લઈએ ઉકળી ગયું બા ધીમો ગેસ હતો તો ગરમ ગરમ ઘરનું પાણી ઘરના પાણી ગરમ પાણી ગરમ અને શું કહેવાય માનભોગ કહેવાય કે શીરો કહેવાય લઈ આવ્યો આણે માનભોગ પણ અટાણે ફેશનમાં શીરો. ફેશનનો શીરો ને ફેશનનો શીરો પણ માનભોગ અમારી બા છે ને આવી વસ્તુ તો અમારી બાને બહુ બનાવતા હોય બધું ફેમસ છે થોડોક માનભોગ પર ઓલી સેવ પછી આ માનભોગ અમુક અમુક વસ્તુ બાની ફેમસ છે પછી આપણે ઓલા મુઠિયા ઢોકળા હા ગઈઢા માણસને બીજું તો કેટલું આવડે અટાણે કાંઈ નવું નવું તો એને ન આવડે આપણી ઘોડે બરોબર લાપસી આય કલાક બનાવી. અરે લાપસી તો બાની ફેમસ હો બા નાખ્યો ને ભરી જાય ને હવે કઈ નહીં થાય. ઘી વધી ગયું લાગે કે ના ઘી તો આમાં નાખવું પડે ને, ઘીનો નાખી ભાવે ને. સ્પેશલ બને બધું ટાઢું. હાલો ઘી ટાઢું, લોટ ટાઢો, ગોળ ટાઢો, બરોબર? ટાટું ટાટું ઠંડુ ઠંડુ કા ટાટા પોરિયો શીરો બનાવ્યો અમારા બાનો ફેમસ અને પ્રખ્યાત હા આવું કઈ ટમાટાને આવડે, બીજું તો શું આવડે? બીજું પણ આવું ઘણું ને ગઈટા માણાને લાપસી હા આવું આવડે. નટાણ અમને તો શું બહુ આવું ન આવડે તમારે જેવું ભજીયા ભજીયા ભૂલાઈ ગયા, એ નથી આવડતા. એ ક્યાં બનાવવા હવે આપણે એ નથી આવડતા. એ તો કહો હવે આપણે ક્યાં બનાવવા છે હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે શીરો ખાવો ને ના હા ના ન ભાવે ના નો ભાવ થોડોક તો ખાજે મારો દીકરો ના બપોર શાક કેનું હતું બપોરે શાક તો ટમેટાનું ને ભીંડાનું બે હતું હા તો હમણાં કડીક રન ખાઈ લો ના હાલ આપી જ દો હાલ તારે જો હાઈ ક્લાસનો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે આપણે થોડોક ગરમ ગરમ ખાઈ લે. હાલ ખાઈ લઈ ગરમ ગરમ ખાઈ લઈ બીજું શું એટલે હાલો ગરમ ગરમ શીરો ખાઈ લઈ અને આવીને આવી મીઠાઈ તમારા જીવનમાં રહે તમારા પરિવારમાં રહે હવે માં જેવી સાસુ બધાને મળે ઓલા દ્વારકાવાળાને કહે કે માગો 20 ને આપે 30 પણ હામું બધાયનો વ્યવહાર આપણા પરિવારમાં સરખો જોઈએ તો જ આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિ પામી બરોબર હાલે નકર હાલે નહીં ને એમ. હા એમ એટલે છે ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી